નમસ્કાર મિત્રો, તમારા માટે એક ખુશીના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા ગયા છે મિત્રો। જે હાલ અઠવાડિયાથી વરસાદે મોટા ભાગે વિસ્તારમાં વિરામ લીધો હતો અને અમુક ભાગોમાં વરાપ પણ થઈ ગયો છે અને હાલમાં પાક જે છે તે પાણી પણ માગી રહ્યું છે, જેના લીધે ખેડૂતો ઘણા સમયથી કોમેન્ટ કરી રહ્યા છે કે વરસાદ અમારા વિસ્તારમાં આવ્યો નથી, ક્યારે આવશે, તેવી અલગ અલગ પ્રકારની કોમેન્ટો આવી રહી છે। તો પહેલાં તો મિત્રો વાત કરીએ કે હાલમાં કેમ વરસાદ વિરામ લીધો હતો। તેનું મુખ્ય કારણ હતું જે ચીન અને જાપાન આજુબાજુ એક ડોલ્ફિન નામનું વાવાઝોડું સક્રિય હતું, જે બંગાળની ખાડીમાં જે ભેજવાળા પવનો અને અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો હતા તે ત્યાં બધા ખીંચી લીધા હતા, જેના લીધે હાલમાં સક્રિય સિસ્ટમ કોઈ બની નથી રહી। તેના લીધે આ 10 થી અઠવાડિયા સુધી એટલે કે 10 દિવસથી અઠવાડિયા સુધી વરસાદે થોડોક અમુક ભાગોમાં વિરામ લીધો હતો અને હાલમાં છૂટોછવાયો વરસાદ અને અમુક ભાગોમાં મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે। પરંતુ હવે મિત્રો તે જે ડોલ્ફિન નામનું વાવાઝોડું ચીનમાં છે તે નબળું પડી રહ્યું છે, જેના લીધે હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજ જળવાઈ રહ્યો છે, જેના લીધે હાલમાં તેઓ સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે, જેના લીધે હવે આગામી 12 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી મધ્યમથી સામાન્ય વરસાદ અમુક ભાગોમાં નોંધ્યા છે। ત્યારબાદ 23 ઓગસ્ટ આજુબાજુ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના લીધે ઓગસ્ટના મહિનાના સપ્તાહમાં એટલે કે અંતમાં સારો વરસાદ અને ભારે વરસાદ નોંધાશે, જેથી હાલમાં જે વાદળછાયું વાતાવરણ છે જેમાં અમુક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને ભારે વરસાદની કોઈ શક્યતા નથી। પરંતુ જ્યારે 23 ઓગસ્ટ આજુબાજુ સિસ્ટમ સક્રિય થશે ત્યારે ઓગસ્ટના અંતમાં ભારે વરસાદ આવી શકે છે, જેથી દરેક ખેડૂતે ખાસ નોંધ લેવી। જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ।